નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્રિયાપદની શ્રેણી ભાગ 79માં। આજનો આપણો સૌથી પહેલો ક્રિયાપદ છે અતિશયોક્તિ કરવી, જેને અંગ્રેજીમાં કહે છે એક્ઝેઝરેટ, જેનું સ્પેલિંગ છે EXAGGERATE। એનો વર્બ ટુ છે એક્ઝેઝરેટેડ, જેનું સ્પેલિંગ છે EXAGGERATED। જેનો વર્બ 3 છે એક્ઝેઝરેટેડ, જેનું સ્પેલિંગ છે EXAGGERATED। આપણો પછીનો ક્રિયાપદ છે ખૂબ ખૂબ વખાણવું, જેને અંગ્રેજીમાં કહે છે એક્ઝોલ્ટ, જેનું સ્પેલિંગ છે EXALT। એનો વર્બ ટુ છે એક્ઝોલ્ટેડ, જેનું સ્પેલિંગ છે EXALTED। જેનો વર્બ 3 છે એક્ઝોલ્ટેડ, જેનું સ્પેલિંગ છે EXALTED। આપણો પછીનો ક્રિયાપદ છે વધુ ચડિયાતું થવું, જેને અંગ્રેજીમાં કહે છે એક્સીડ, જેનું સ્પેલિંગ છે EXCEED। એનો વર્બ ટુ છે એક્સીડેડ, જેનું સ્પેલિંગ છે EXCEEDED। જેનો વર્બ 3 છે એક્સીડેડ, જેનું સ્પેલિંગ છે EXCEEDED। આપણો પછીનો ક્રિયાપદ છે અમુક ભાગ કાપી લેવો, જેને અંગ્રેજીમાં કહે છે એક્સાઇઝ, જેનું સ્પેલિંગ છે EXCISE। એનો વર્બ ટુ છે એક્સાઇઝડ, જેનું સ્પેલિંગ છે EXCISED। જેનો વર્બ 3 છે એક્સાઇઝડ, જેનું સ્પેલિંગ છે EXCISED। આપણો પછીનો ક્રિયાપદ છે ઓચિંતું બરાડવું અથવા મોટેથી બોલી ઉઠવું, જેને અંગ્રેજીમાં કહે છે એક્સક્લેમ, જેનું સ્પેલિંગ છે EXCLAIM। એનો વર્બ ટુ છે એક્સક્લેમ્ડ, જેનું સ્પેલિંગ છે EXCLAIMED। જેનો વર્બ 3 છે એક્સક્લેમ્ડ, જેનું સ્પેલિંગ છે EXCLAIMED। આપણો પછીનો ક્રિયાપદ છે અમલમાં મૂકવું અથવા મારી નાખવું, જેને અંગ્રેજીમાં કહે છે એક્ઝિક્યુટ, જેનું સ્પેલિંગ છે EXECUTE। એનો વર્બ ટુ છે એક્ઝિક્યુટેડ, જેનું સ્પેલિંગ છે EXECUTED। જેનો વર્બ 3 છે એક્ઝિક્યુટેડ, જેનું સ્પેલિંગ છે EXECUTED। આપણો પછીનો ક્રિયાપદ છે ઉદાહરણ આપવું અથવા દૃષ્ટાંત આપવું, જેને અંગ્રેજીમાં કહે છે એક્ઝેમ્પ્લિફાય, જેનું સ્પેલિંગ છે EXEMPLIFY। એનો વર્બ ટુ છે એક્ઝેમ્પ્લિફાઈડ, જેનું સ્પેલિંગ છે EXEMPLIFIED। જેનો વર્બ 3 છે એક્ઝેમ્પ્લિફાઈડ, જેનું સ્પેલિંગ છે EXEMPLIFIED। આપણો પછીનો ક્રિયાપદ છે મુક્તિ આપવી અથવા છૂટ આપવી, જેને અંગ્રેજીમાં કહે છે એક્ઝેમ્પ્ટ, જેનું સ્પેલિંગ છે EXEMPT। એનો વર્બ ટુ છે એક્ઝેમ્પ્ટેડ, જેનું સ્પેલિંગ છે EXEMPTED। જેનો વર્બ 3 છે એક્ઝેમ્પ્ટેડ, જેનું સ્પેલિંગ છે EXEMPTED। આપણો પછીનો ક્રિયાપદ છે ક્રિયાશીલ કરવું અથવા અમલમાં મૂકવું, જેને અંગ્રેજીમાં કહે છે એક્ઝર્ટ, જેનું સ્પેલિંગ છે EXERT। એનો વર્બ ટુ છે એક્ઝર્ટેડ, જેનું સ્પેલિંગ છે EXERTED। જેનો વર્બ 3 છે એક્ઝર્ટેડ, જેનું સ્પેલિંગ છે EXERTED। આપણો પછીનો ક્રિયાપદ છે શ્વાસ બહાર કાઢવો, જેને અંગ્રેજીમાં કહે છે એક્સહેલ, જેનું સ્પેલિંગ છે EXHALE। એનો વર્બ ટુ છે એક્સહેલ્ડ, જેનું સ્પેલિંગ છે EXHALED। જેનો વર્બ 3 છે એક્સહેલ્ડ, જેનું સ્પેલિંગ છે EXHALED। આ સાથે આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।